અહીં રોકાયા હતા। ગુફાઓનું નામ ભીમોરા પાંડવ ભીમના નામ પરથી પડ્યું છે, જે તેમની તાકાત માટે જાણીતા હતા। ગુફાની બાજુમાં કુંતા માતાનું રસોડું પણ આવેલું છે, જ્યાં કુંતા માતા પાંડવો માટે ભોજન બનાવતા હોવાનું મનાય છે। ભીમોરાની આજુબાજુનો પ્રદેશ પર્વતીય છે અને લીંબડીની ભોગાવો નદીનું ઉદ્ગમ સ્થાન અહીં નજીકમાં છે। 1872માં ભીમોરાની વસ્તી 513 હતી, જે 1881માં 109 અને 1901માં 1204 થઈ હતી। 1903થી 04માં ભીમોરા ગુફાઓ। આ ગુફાઓ 3જી-4થી સદી એડીની હોવાનું મનાય છે। લોકવાયકા મુજબ ભીમે આ ગુફા બનાવી હતી અને તે જૂનાગઢ સુધી ખુલતી હતી, જો કે હાલમાં તે બંધ છે। ગુફાઓની અંદરની દિવાલો પર ભીંતચિત્રો અને કલાકૃતિઓ જોવા મળે છે। આધુનિક ભીમોરા ગામ ચોટીલા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે। ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। ભીમોરામાં ભીમોરા આશ્રમ પણ આવેલો છે, જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને રહે છે। આમ ભીમોરા ગામ તેના પ્રાચીન ઇતિહાસ, મહાભારત કાળ સાથેના જોડાણ અને ઐતિહાસિક ગુફાઓને કારણે મહત્વનું સ્થાન ધરાવે છે। વર્ષો જૂનું મંદિર। કહેવાય છે કે અહીં એક પથ્થર પર ભીમના ડાબા હાથની આંગળીઓના નિશાન આજે પણ જોવા મળે છે, જેને ભીમ કાંકરી તરીકે ઓળખવામાં આવે છે।